નમસ્કાર દર્શક મિત્રો, સત્યમેવ જયતે લાઈવ ન્યૂઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। સમા વિસ્તારના ડિફેન્સ કોલોની વિભાગ 2માં થયેલી હત્યાના આરોપીની ધરપકડ। આરોપી મનજીતસિંહ ધિંલોનને સમા પોલીસે કરી ધરપકડ। સમગ્ર પ્રકરણમાં એસીપી જીબી બામભણિયાનું નિવેદન પત્ની પર આડા સંબંધની શંકા રાખી કરી હતી હત્યા। ખાનગી કંપનીમાં નોકરી કરતી હતી પત્ની પૂર્ણિમા। પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં હત્યાનું થયું હતું ખુલાસો। 2 દિવસ પહેલા પોતાના ઘરમાં પત્નીની કરી હતી હત્યા। ગળે ટૂંપો આપી પતિએ પત્નીની કરી હતી હત્યા। પોલીસે હત્યારા પતિ મનજીતસિંહ ધિલ્લોન પાસેથી પત્નીના દાગીના પણ કર્યા રિકવર। ગઈકાલ શ્રીધર પૂજારી છે ઉંમર વર્ષ 72ની, જે ડિફેન્સ કોલોનીમાં રહે છે, પોતાની ફરિયાદમાં જાહેર કરી છે પોલીસ સ્ટેશનમાં કે પોતાની દીકરી જે પૂર્ણિમા છે એ અને પોતાનો જમાઈ છે એ પોતાની જોડે રહે છે અને 12 તારીખના રાત્રિના 1:00થી બપોરના 12 વાગ્યા સુધીમાં તેના પતિએ કોઈ પણ ગળે ડૂપો આપી અને તેની હત્યા નિપજાવી છે આવી ફરિયાદ આપેલી છે। પ્રથમમાં જ્યારે બેભાન અવસ્થામાં પોતાની દીકરી પોતાના રૂમમાં સૂતી હતી ત્યારે પોતાના રૂટીન કાર્ય મુજબ શ્રીધરભાઈ છે પોતે પોતાની નોકરીમાં સવારે 7 વાગે જતા રહે અને બપોરે આવીને જોયેલું તો પોતાની દીકરી બેભાન અવસ્થામાં પડી હતી। પોતાનો જમાઈ છે ગઈ રાત્રે 1 વાગ્યાના આસપાસ આવેલો અને પછી ઘરમાં જોવા મળે નહીં, એટલે બેભાન અવસ્થામાં તેના મળી આવતા પોતાના પડોશીઓ અને પોતાની દીકરી અને દીકરાને કોલ ઉપર વાત કરતા આ બધા લઈ અને 108 એમ્બ્યુલન્સમાં તેને હોસ્પિટલ ખાતે લઈ ગયેલા અને 12 તારીખે આશરે બપોરના 3 વાગ્યાની આસપાસ તેને મરણ જાહેર કરેલી હતી। આરોપીનું નામ શું છે? આરોપી મનજીત ધિલ્લોન છેલ્લા 3 વર્ષથી લવ મેરેજ કરેલા છે અને ઘર જમાઈ તરીકે સાથે છે। પોતે ડ્રાઇવિંગનું કામ કરે છે, ટ્રક ડ્રાઈવર છે। હા, તેના પિતાના જણાવ્યા અનુસાર અને સાહેબોના જણાવ્યા અનુસાર પૂર્ણિમાબેન છે એ પોતે એક પ્રાઇવેટમાં કમ્પ્યુટર ઓપરેટર કામ કરતા હતા અને છેલ્લા 1.5-2 વર્ષથી તેનો પતિ તેના ઉપર કોઈ આડા સંબંધોની કોઈ સાથે છે તેવી આશંકા કરતો હતો અને અવારનવાર તેને તકરાર અને ઝઘડાઓ થતા હતા અને તે દિવસે સવારે 7:30 વાગ્યા પછી કે જેને પૂર્ણિમાના પિતા શ્રીધરભાઈ છે તે નોકરી ઉપર ગયા પછી પોતાને આ બાબતેથી તકરાર થઈ અને તકરાર દરમિયાન કેબલનો એક વાયર હતો તેનાથી તેની પત્નીને પોતે ગળા ટૂંપો આપી દીધેલો અને ગળા ટૂંપો આપ્યા બાદ તે પોતે નાસી ગયેલો હતો। જે બીએનએસ કલમ છે 103 એ અને જૂની જે 302 છે એ મુજબ ગુનો દાખલ કરવામાં આવ્યો છે। આરોપીને વાયા મારફત બાતમી રાહે તેને બોલાવી અને પછી તેની પૂછપરછ કરવામાં આવી તો ખરેખર વિશ્વાસમાં લઈને કે ખરેખર શું થયું હતું તો પોતે એવું કીધું હું હતો જ નહીં, પણ ખરેખર શ્રીધરભાઈએ કીધેલું છે કે રાત્રે તે આવ્યો હતો ત્યારે બારણું પોતે જ ખોલ્યું હતું અને ત્યારે એન્ટ્રી અને સવારે પછી આ કૃત્ય કર્યા બાદ તે નાસી ગયેલો છે। એટલે અને જે તે વખતે શ્રીધરભાઈએ જોયું કે બેભાન અવસ્થામાં છે ત્યારે પોતાની દીકરી પર કોઈ પણ જાતના ઘરેણા નહોતા। જે ઘરેણા અને જ્યારે આરોપીઓએ તેની પૂછપરછને અંગઝડતી કરી તો તેના ખીચામાંથી જે ઘરેણાઓ હતા, બુટી છે, મંગલસૂત્ર છે, વીંટી છે, આ બધું મળી આવેલું છે। ના, બીજી કોઈ ઈજા નથી। ગળે મતલબ કેબલ વાયરથી પેલું કરી અને એને મારી નાખ્યો છે અને આ વસ્તુ જે તે વખતે શ્રીધરભાઈને કોઈ એના ઉપર શંકા એમ નહોતી, પણ મેડિકલ રિપોર્ટનું પીએમ થયા બાદ ડૉક્ટરશ્રીએ એવો અભિપ્રાય આપેલો કે આને કોઈ ગળા ઉપર મતલબ કસીને ગળા ટૂંપો આપવાથી મરણ ગયેલું અને એટલે આ પાકી શંકા થવાથી શ્રીધરભાઈ પોતાના જમાઈ વિરુદ્ધથી 302 મુજબની ફરિયાદ નોંધાવેલી હતી। આરોપી કઈ નશીલા પદાર્થનું સેવન કરતો? ના, આરોપી કોઈ પ્રકારનું સેવન નથી કરતો। કાલે બહુ વ્યવસ્થિત એનું ડિટેલમાં ઇન્ટ્રોગેશન કરવામાં એ કોઈ બાબતનું સેવન કરતો નથી।